આવતા 5 વર્ષ 10 વર્ષની જે ગુજરાતની રેલી છે, બહુ સુનામી આવવાની છે તેજીની. પ્રોપર્ટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? માર્કેટ જો આટલું ઠંડુ હોય, માર્કેટ જો ફ્યુચરમાં વધવાનું જ નથી, તો શું કરવાનું? બહુ લોકો એવું કહે છે કે ભાઈ ફ્લેટમાં તો ભાવ વધતા જ નથી, ફ્લેટ તો ભૂલી જ જવાના. છેલ્લા 15 વર્ષમાં મને એક વ્યક્તિ એવો નથી મળ્યો કે જે બરબાદ થઈ ગયો હોય પ્રોપર્ટી લઈને. હા, મને હજારો લોકો મળ્યા છે છેલ્લા 15 વર્ષમાં કે જે અફસોસ કરે છે કે હું રહી ગયો, પ્રોપર્ટી લેવામાં રહી ગયો, હું ડરી ગયો, હું કોઈ પણ કારણસર મારી પ્રોપર્ટી લેવાની રહી ગઈ. પ્રોપર્ટીમાં આમ થયું. એનું એકમાત્ર કારણ એ છે કે પ્રોપર્ટીના ક્યાંય કેસ સ્ટડી નથી. પ્રોપર્ટી હે સહી, એનાથી ઉપર કાંઈ નથી. %89 માલ સોલ્ડ આઉટ થયા વગરનો પડ્યો છે. 2017માં આમ હતું, 2025માં અત્યારે 89% માલ જે છે એ સોલ્ડ આઉટ નથી થયો. ખરેખર એવું છે તો તમારે લોકોએ શું કરવું જોઈએ? તો પ્રોપર્ટી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? માર્કેટ જો આટલું ઠંડુ હોય, માર્કેટ જો ફ્યુચરમાં વધવાનું જ નથી, તો શું કરવાનું? પણ મિત્રો, ખરેખર મજા આવે એવી વાત એ છે કે આજનું નથી, આ આદિ અનાદિ કાળથી ચાલ્યું આવે છે કે જે 2% લોકો જે છે ને એ નેગેટિવિટી ફેલાવવા માટે જ છે. એ જે લોકો હિંમત કરે છે એને બીવડાવવા માટે જ છે. અને એના કારણે હું તમને ઘણા બધા તથ્યો દઉં. આજે હું તમને હમણાં થોડી વારની અંદર એક ભાઈ સાથે મેળવીશ, જે બહુ લોકો એવું કહે છે કે ભાઈ ફ્લેટમાં તો ભાવ વધતા જ નથી, ફ્લેટ તો ભૂલી જ જવાના, હવે ગોલ્ડમાં જ રોકાણ કરાય, હવે જે છે એ શેરમાં જ રોકાણ કરાય. પણ હું ક્યારેય નથી કહેતો કે એક શેર બજારમાં જ કરો, ગોલ્ડમાં જ કરો કે પ્રોપર્ટીમાં જ કરો, પણ સમજીને કરો. અને જ્યારે ન સમજીને રોકાણ થાય છે ત્યારે કેટલા નુકસાન જાય છે એ આપણે વાત કરી. ટૂંકમાં છેલ્લા 15 વર્ષમાં મને એક વ્યક્તિ એવો નથી મળ્યો કે જે બરબાદ થઈ ગયો હોય પ્રોપર્ટી લઈને. હા, મને હજારો લોકો મળ્યા છે છેલ્લા 15 વર્ષમાં કે જે અફસોસ કરે છે કે હું રહી ગયો, પ્રોપર્ટી લેવામાં રહી ગયો, હું ડરી ગયો, હું કોઈ પણ કારણસર મારી પ્રોપર્ટી લેવાની રહી ગઈ. ગમે એવી મંદી માર્કેટ હતી ત્યારે હું રહી ગયો, તેજી આવી ત્યારે તેજીમાં રહી ગયો, કોકે મને કીધું કે અહીંયા ના લેવાય એટલે રહી ગયો. અને એનું કારણ એકમાત્ર એ છે કે તમારી આજુબાજુમાં જે 1% એવા લોકો છે કે જે નેગેટિવ જ વાત કરે છે કે પ્રોપર્ટીમાં આમ થયું. એનું એકમાત્ર કારણ એ છે કે પ્રોપર્ટીના ક્યાંય કેસ સ્ટડી નથી. તમને ગોલ્ડના મળી જશે, તમને શેર બજારના મળી જશે, તમને કંપનીઓના મળી જશે, પણ પ્રોપર્ટી માટે તમને ખબર છે બોસ? તમે ક્યારે સાંભળ્યું કે 5000 વર્ષ પહેલાં ઝઘડો થયો તો શેર બજારને લઈને? ગોલ્ડ અને પ્રોપર્ટી એ બે વસ્તુ એવી છે કે 5000 વર્ષ પહેલાં હતી અને આવતા 5000 વર્ષ પછી એ હશે અને એટલું જ મૂલ્ય હશે. પણ ગોલ્ડ માટે બી હવે હમણાં બધા આમ ઉપાડા લઈને કે ભાઈ ઓ બહુ સારું, ગોલ્ડ બહુ સારું. વચ્ચે 5-7 વર્ષ બેસી ગયું હતું, ટૂંકમાં બેસી ગયું હતું એટલે એક જ જગ્યાએ સ્ટક હતું. એ એવી વસ્તુ છે જે ક્યારેય નાશ નથી પામતી. હા, ગોલ્ડ તમે ખોટા વ્યક્તિ પાસેથી લ્યો, 24 કેરેટનો ભાવ લઈ અને તમને જો 14 કેરેટ દઈ દે તો બટકી ગયા કહેવાય. તો એમાં ગોલ્ડનો વાંક છે ભઈલા? ગોલ્ડ ન લેવાય, લેતા નહીં ગોલ્ડ, ભંગાર છે, મેં લાખનું લીધું હતું, આજે મને એના 60. ભઈલા, તે ગોલ્ડમાં નહોતા રોક્યા. ગોલ્ડ તને નથી નડ્યું, તને નડ્યું ખોટા વ્યક્તિ પાસેથી લેવું. સેમ ટાઈમે પ્રોપર્ટીમાં તમે લાલચમાં આવી જાઓ છો કે 1 લાખનું ગોલ્ડ 80,000માં મળશે, છાપામાં જાહેરાત આવે ને લોકો લેવા નીકળી પડે. પછી એમ કે મેં ગોલ્ડમાં રોકાણ કર્યું હતું પણ થયું નહીં. એને કીધું હતું કે અત્યારે તમે 3 લાખ આપો, અમે તમને 4 લાખનું ગોલ્ડ 3 મહિના પછી આપશું. તો એ ગોલ્ડમાં નહોતું, તમારી લાલચ નડી ગઈ. સેમ ટાઈમે પ્રોપર્ટીમાં એવું છે. પણ
ગોલ્ડ કોઈ કંપનીનું નથી. ગોલ્ડ એક સેપરેટ આઈડેન્ટિટી છે. અને પ્રોપર્ટી જે છે એ કોઈ બિલ્ડર બનાવે છે, કોઈ ડેવલપર કરે છે, એના ઉપર લોકો કહે કે ભાઈ ઓકે એમાં નથી રિસ્પોન્સ મળતો, લોકોને મજા આવે. અને 100માંથી એટલીસ્ટ જી કહે છે કે પ્રોપર્ટીમાં ફ્લેટમાં ભાવ નથી વધતા, વેચાતા નથી, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એ બધાઈને તમે જોશો ને, એ બધાની કોમેન્ટમાં જોશો, એ બધાને તમે એનાલિસિસ કરજો. એને કોઈ દિવસ છે ને તડકો ઉનાળો નહીં ગમે કે ઉનાળામાં યાર પસીનો મારું ચોમાસું આવે ને તો કે યાર આ એક વરસાદ જાય ને તો સારું. એને નથી વરસાદ ગમતો, એને નથી ઉનાળો ગમતો. એટલે આપણને એમ થાય કે ભઈલાને શિયાળો ગમતો. આ શિયાળો આવે ને એટલે એ કે યાર આ ઘો ખરી ગઈ છે શિયાળાની. પહેલાં શું કરે, તારા માટે એક નવું કાંઈ સેટલમેન્ટ કરી દે ઉપરવાળો. કાં તું ઓલા ધ્રુવમાં વયો જાય 12 મહિના શિયાળો, 12 મહિના ચેરાપુંજીમાં વયો જાય વરસાદ, કે 12 મહિના તું વયો જા રણમાં, કે અહીંયા 12 મહિના ઉનાળો. એને દરેક વસ્તુમાં વાંધો કાઢવાનો છે. અને એવા લોકો તમને રોકે છે, એવા લોકો દરેક જગ્યાએ છે. એવા લોકોથી નહીં બચો તો આવતા 5 વર્ષ 10 વર્ષની જે ગુજરાતની રેલી છે, બોસ સુનામી આવવાની છે તેજીની. આવતા 5 વર્ષની અંદર 100% સુનામી આવવાની છે. અને એ સુનામીમાં જો તમે રહી ગયા તો જેટલો અફસોસ થશે એ ક્યારેય નહીં થાય. આવા લોકો જ્યારે તમને રોકે છે ત્યારે શું નુકસાન થાય છે એ ખબર તમને? પ્રોપર્ટીમાં ન રોક્યા, પૈસા વધ્યા. પૈસા તમને ખબર છે આદિ અનાદિકાળથી સૌથી ચંચળ જે છે એ લક્ષ્મી છે. ત્યાં ન રોક્યા તો બીજે વયા જે જશે. તો પ્લીઝ આવા લોકોથી દૂર રહ્યો અને લોજિક લગાડો. લોજિક એટલે શું એ પાછા આપણે એકવાર વાત કરીશું કે લોજિક અને ઇમોશન એનું જો બેલેન્સ ન હોય ને તો શું થાય એ તમને હું સમજાવું ને કે લોજિક અને ઇમોશન. તમે કોઈ શાક બનાવતા હો ને, શાક બટેકાનું બનાવો, ભીંડાનું બનાવો, ઊંધિયું બનાવો, એ આખું જે છે ને એ બધાની અંદર મલ્ટિપલ લોજિક્સ હોય. રીંગણા, ઢીકણા, પૂંછડા બધા. હવે એની અંદર જે તમે મીઠું નાખો ને એ ઇમોશન છે. એ પ્રમાણસર હોય ને તો જ ચાલે. ઇમોશન વગર બધું નકામું. ટ્રાય કરજો ઘરે એકવાર, મીઠા વગરનું શાક ખાવાની ટ્રાય કરજો, નહીં થાય. પણ એ જ ઇમોશન જો ધાયરા કરતાં વધારે થઈ જાય તો એ એકવાર ટ્રાય કરી લેજો. જેટલા રહી જાય છે એ લોજિક અને ઇમોશનના ઇમ્બેલેન્સના કારણે રહી જાય છે અને કાં બટકે છે. એનું ધ્યાન રાખો તો પ્રોપર્ટી હે સહી, એનાથી ઉપર કાંઈ નથી. હેલો, હવે આપણે લોજિક બોજિક બધું થઈ ગયું, થોડું ઇમોશન ઉપર આવીએ. મિત્રો, મારું નામ છે દીપક કાનાબાર અને મારા માટે ઇમોશન છે તમે સબસ્ક્રાઈબનું બટન દબાવો અને શું કામ એને? કેમ કે તમારી કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ પ્રોપર્ટી રિલેટેડ લેવી ન લેવી, ક્યાં લેવી, લેવી જોઈએ કે ના લેવી જોઈએ, તમારી પ્રોફાઇલ શું છે, એ દરેક માટે હું ઊભો છું. તમે તમારા કોઈ મિત્રો કે કોઈ પણ સગાવાલાને ક્યાંય પણ મૂંઝવણ હોય તો આ વિડીયો એને મોકલી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બોસ. થેન્ક યુ. દીપક કાનાબાર, કૃષ્ણા રિયલ્ટી.